નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટર વાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ। તો ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ પરમ થ્રેસર વિસનગરની કંપની ટૂરની અંદર તમને વિડીયો બતાવવાનો છે અને અહીંયા કંપનીની અંદર જેટલા પણ મોડલ હાજર સ્ટોકમાં છે, કયા કયા મોડલ કંપની બનાવે છે એના વિશે આપણે બધી જ માહિતી આપવાના છે। તો ખેડૂત મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય એ ચેનલ સબસ્ક્રાઇબ કરીને બાજુવાળી ઘંટડી દબાવી દો, જેથી કરીને તમને આવા જ વિડીયો જોવા મળે। તો ખેડૂત મિત્રો, અહીંયા પરમ થ્રેસરની ઇન્વેન્ટરી પડી છે, કયા કયા મોડલ કંપની બનાવે છે એના વિશે આપણે સૌ પ્રથમ તો માહિતી આપીએ, પછી આપણે કંપનીનો સ્ટોક યાર્ડ અને કંપનીને અલગ અલગ એરિયાની માહિતી આપીશું। તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો। તો સૌથી પહેલાં તો પરમ કંપની દિવેલાની અંદર 3 મોડલ બનાવે છે। જે ખેડૂત મિત્રોને નાની ઘર પૂરતી ખેતી હોય એમના માટે હાઇડ્રોલિક મોડલ બનાવે છે। અહીંયા 3જા નંબરનું હાઇડ્રોલિક મોડલ પડી છે। હાઇડ્રોલિક મોડલ પછી પરમ કંપની અહીંયા 2.5 ફૂટનું મોડલ બનાવે છે, જે આપણે ટાયરવાળું મોડલ કહેવાય। તો આની અંદર પણ તમને મોડલ મળી જશે એરંડાની અંદર, એલિવેટર વગરના મોડલ કહેવાય રહીએ। અને એના પછી દિવેલાની અંદર ટોપ મોડલ જે કહેવાય એ ડબલ એલિવેટરવાળું પરમ કંપનીનું 2025નું લેટેસ્ટ મોડલ, અને એરંડાની અંદર 2 એલિવેટર આપ્યા છે। એની સાઇઝ પણ તમે જોઈ શકો છો કે એરંડાની અંદર ઓછા માણસોથી કામ થાય એવું મોડલ છે, જેથી કરીને આપણે જે વધારે પાછળ પણ માણસો રાખવા પડતા હતા, દાળાની અંદર પણ માણસો રાખવા પડતા હતા ડોસીઓ લેવા માટે, એ બધી જ માથાકૂટ હવે દૂર થાય છે। અને અહીંયા ઊભે ઓરાવાથી પણ આપણે હાઈટ પણ નીચી છે, જેથી કરીને માણસોની બચત અહીંયા પણ થશે। તો એ રીતનું મોડલ પરમ કંપનીએ છેલ્લા 4 વર્ષથી એલિવેટર વાળું મોડલ સૌથી પહેલાં બનાવનાર કંપની પરમ કંપની છે। એરંડાની અંદર એલિવેટરથી લગભગ 4 વર્ષથી મોડલ ચાલુ છે, એટલે કે જેટલી પણ ખામીઓ હતી એ બધી દૂર થયા પછી આ તમારી સામે પ્રસ્તુત છે 2025નું લેટેસ્ટ મોડલ। આની અંદર ઉલટી કરવાની બારી પણ છે, જેથી કરીને કોકરા પથ્થર જે આવતા હોય આપણા થ્રેસરની અંદર એ આપણે ચાલુ થ્રેસરની અંદર કાઢવા હોય તો આપણે અહીંયા આ હેન્ડલથી આપણે આ ઊંચું કરી દઈએ એટલે ચાલુ થ્રેસરમાં કોકરા બધા બહાર નીકળી જાય છે, એટલે અંદરથી આપણે કાઢવાની જરૂર ના પડે, ચાલુમાં કાઢી શકીએ। જ્યારે આપણે ટાઈમ મળે થ્રેસર બંધ થાય એટલે અંદરથી કાઢી દેવાના, પણ ચાલુની અંદર જો પથરા મોટા આવી જાય તો એ કાઢવા માટે પણ ઓપ્શન આવી ગયું છે। તો આ રીતનું 2025નું લેટેસ્ટ દિવેલા મોડલ છે। તો મિત્રો, આની અંદર થ્રેસરની અંદર દરેક જે ઘસારો પડતો હોય એવી જગ્યાએ ચેકર પ્લેટ આપેલી છે। અહીંયા તમે જોઈ શકો છો કે ચેકર પ્લેટ છે, આપણે જે હવાના જે ફોતરી ઉપાડે એ જગ્યા ઉપર પણ ચેકર પ્લેટ આપી છે, જેથી કરીને થ્રેસરનું આયુષ વધી જાય છે। આની અંદર ધરો પણ હેવી આપેલો છે, હેવી 33 વાળો ધરો, અને ડ્રમની સાઇઝની વાત કરીએ તો 3 ફૂટની ડ્રમ સાઇઝ છે, જેથી કરીને થ્રેસરની એવરેજ પણ સારી રહેશે। તો આ રીતનું 2025નું એરંડાનું લેટેસ્ટ મોડલ હતું। તો હવે આપણે આગળ બીજા મોડલ જોઈએ। તો અહીંયા જે બેઝ મોડલ છે 3 શાફ્ટ વાળું એ મોડલ પડ્યું છે। અહીંયા આલ્ફા વાળું મોડલ પડ્યું છે, આલ્ફા પ્લસ એક એલિવેટર અને વરમ વાળું મોડલ પડ્યું છે। તો ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ તો પરમ કંપનીનું 2025નું લેટેસ્ટ સાઈડ ટોકરી મોડલ કહેવાય એ અહીંયા આપણી હાજરમાં પડ્યું છે। તો સાઈડ ટોકરીની અંદર 2025માં કયા કયા સુધારા કર્યા છે એ આપણે થોડી વાર જણાવી દઈએ। તો અહીંયા નીચો ઓર વાળી ટોકરી આપી છે, ઊભા ઓરાવી શકાય એ રીતની ડિઝાઇન છે, અને એના પછી અહીંયા એક હેન્ડલ આપી છે। આપણે ટોકરીને ઊભી રાખવી હોય, માલની અંદર ડૂચો થતો હોય એવું હોય તો આપણે ટોકરી ઊભી કરવા માટે અહીંયા એક હેન્ડલ છે, જેથી કરીને આપણે ટોકરી ઊભી પણ રાખી શકીએ છીએ। અને ટોકરીની સ્પીડ વધઘટ કરવા માટે અહીંયા 3 ઓપ્શન આપેલા છે, 3 ઓપ્શનથી આપણે ટોકરીની સ્પીડ વધઘટ કરી શકીએ છીએ। હવે આપણે આગળ વાત કરીએ તો અહીંયા 3 પટ્ટા આપેલા છે ડ્રમની સ્પીડ માટે। અહીંયા તમે જોઈ શકો છો નાનો ધાણા માટે પણ પટ્ટો છે, પુલી છે, અહીંયા મીડિયમ પુલી છે કઠોળની, અહીંયા ઘઉં રાયડો એ પ્રકારની પુલી આપેલી છે। તો એ રીતની સિસ્ટમ છે। અને આ બાજુ ઉલટી કરવાની બારી છે, ઉલટી કરવાની બારી પણ તમે જોઈ શકો છો। અને અહીંયા એના ટાયરની સાઇઝ વાત કરીએ તો 8-18ના ટાયર, મોટા ટાયર આપેલા છે 4 વ્હીલ જેવા, જેથી કરીને થ્રેસરની આપણે એક્સેલ પણ મજબૂત થઈ જાય, થ્રેસર ફસાય પણ નહીં, અને મજબૂતાઈ લાંબા સમય સુધી
થ્રેસરના ટાયર ચાલે એ રીતની ટાયરમાં પણ અપગ્રેડ કર્યું છે. હવે આપણે અહીંયા જે આપણું રેગ્યુલર એલિવેટર હતું એ રીતનું એલિવેટર છે દાણા માટે. અને પેલી બાજુ આપણે વાત કરીએ તો આ બાજુ નવી ડિઝાઇન વાળું એલિવેટર આપી દીધું છે. આ એલિવેટરને આપણે ચાઇનાની અંદર પણ ઓપ્શન છે. ચાઇનાની અંદર માલ જવા દેવો તો પણ જાય, અને આ માલ આપણે ટોકરીની અંદર પાડવો હોય તો ટોકરીની અંદર પણ પડી શકે, જેથી કરીને ફરીથી કોઈ પણ પાકની અંદર જો દાણા રહી ગયા હોય ફળીની અંદર તો એ આપણે ફરીથી પાછું રિફાઇન થવા માટે આપણે ડ્રમની અંદર મોકલવા માટે બંને ઓપ્શન આવી જાય છે. અને અહીંયા છેલ્લે ચુસ્કી ફેન છે. જે ચુસ્કી ફેન પાછળથી આપણે કચરો ઉઠાવવો હોય તો અહીંયા જે વધારાનો કચરો માણસ રાખવો પડતો હતો એના માટે ચુસ્કી ફેન આપેલો છે. એને એડજસ્ટ કરવા માટે અહીંયા પણ તમે ઓપ્શન જોઈ શકશો. તો અને બીજી વાત કરીએ તો ચાઇનાની અંદર 3 ઓપ્શન આપેલા છે, જેથી કરીને સાફ સફાઈ પણ સારી મળશે. તો એ રીતનું બધી જ સિસ્ટમવાળું ટોપ મોડલ સાઇડ ટોકરી મોડલ પરમ કંપનીનું છે. તો ખેડૂત મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ તો અહીંયા ટોકરી મોડલ પડ્યા છે. 2 ટોકરી મોડલ પડ્યા છે. બંનેની અંદર કઈ તફાવત છે એ પણ આપણે જણાવી દઈએ. તો છેલ્લા લગભગ 4 વર્ષથી જે ટોકરી મોડલ પરમ કંપની બનાવે છે એ તો આપણે છે જ. એની અંદર જે સુવિધાઓ હતી એ છે જ. એના કરતાં જે અલગ સુવિધા જે છે એ બનાવી છે અપડેટ, એ આપણે જણાવી દઈએ. તો આ મોડલ જે છે રેગ્યુલર ટોકરી મોડલ છે. અને આ જે બાજુમાં પડ્યું છે એની અંદર લીલું કાઢવાનું ઓપ્શન જે છે એ ઉપર લગાવેલો છે, જેથી કરીને આપણે સિઝનની અંદર હવાયો પાક કાઢવો હોય, સવારે વહેલા થ્રેસર ચાલુ કરવું હોય તો 8 વાગે લગભગ ચાલુ કરવું તો પણ થઈ જાય એ પ્રકારની લીલા ડૂચા કાઢવાની ઉપર સિસ્ટમ આપેલી છે, જેથી કરીને આપણે વધારે કામ કરી શકીએ. સિઝનને તો આપણે લોબી ન કરી શકીએ, પણ આપણે રોજના 2-5 કલાક કામ વધારે થાય તો આપણું સિઝનની અંદર લગભગ 150-200 કલાક વધારે ભરાઈ જાય. તો એ રીતની પરમ કંપનીએ ડિઝાઇન બનાવી છે 2025ની અંદર. અને આગળના સમયમાં જે મોડલ હતું એમાં પણ ઘણા બધા સુધારા નાના મોટા કરીને 2025નું લેટેસ્ટ મોડલ અહીંયા પડી છે. આની અંદર તમારે કંપનીની અંદર જે પણ ઓપ્શન લેવા હોય, ધારો કે અહીંયા જે વરમ આપેલું છે એ અત્યારે હાલ ચાઇનાની અંદર માલ પાડે છે, એ પ્રકારનું લેવું હોય જેથી કરીને આપણે ધાણા અથવા બીજા જે પાક હોય એની અંદર ફાડા થતા હોય એ ના થાય એ પ્રકારનો ઓપ્શન આપેલો છે. અને આને આપણે પાછળ ટોકરીમાં નાખવું હોય તો પણ તમને એ પ્રકારનું અલગથી લોબા વરમવાળું મોડલ જોતું હોય તો પણ મળી જશે. તો એ પ્રકારનું મોડલ છે. અને આની જે બીજી સિસ્ટમ હતી કે ઓરની સ્પીડ અવળી હતી, એ પ્રકારની સ્પીડ જે છે એ બધા જ ફીચર સાથે ટોકરી મોડલ જે છે એ અહીંયા પ્રસ્તુત છે. આપણું પરમ કંપનીનું લેટેસ્ટ ટોકરી મોડલ એલિવેટર કહેવાય, એ ફોલ્ડિંગ એલિવેટર છે. એ તો બધા ખેડૂત મિત્રોને ખબર જ છે. તો એ બધી સુવિધાઓ સાથે પરમ કંપનીનું ટોકરી મોડલ 2025નું આ પ્રમાણનું હતું. તો ખેડૂત મિત્રો, સૌથી પહેલાં જે પરમ કંપનીએ આ પ્રકારનું ટોકરી મોડલ બનાવ્યું હતું લગભગ આજથી 4 વર્ષ પહેલાં, જે બીજા થ્રેસરો જે રેગ્યુલર ચાલતા હોય એના કરતાં કંઈક અલગ કરી છે. જે બજારમાં કંપનીના કોપી મારવા કરતાં અલગ પ્રકારની ડિઝાઇન બનાવવાવાળી પરમ કંપની જે છે એ વર્ષોને વર્ષો અલગ અલગ થ્રેસરમાં સુધારો કરતી રહી છે. તો એ પ્રકારનું ટોકરી મોડલ હતું. અને અહીંયા વાત કરીએ તો મારી પાછળ પડી છે એ ડોગરનું ડબલ સુપડીવાળું મોડલ પડી છે. એ અમુક ડાંગ જેવા જિલ્લાની અંદર ખેડૂતોની માંગણી હોય તો એ ખેડૂતો માટે પરમ કંપનીનું ડબલ સુપડીવાળું ડોગરવાળું મોડલ પડી છે પાછળ, એ તમે જોઈ શકો છો. તો હવે આપણે કંપનીનો સ્ટોક યાર્ડ બતાવીએ. અહીંયા આવી જાઓ ભાઈ, કે કંપનીની અંદર અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. અહીંયા બતાવો, અલગ અલગ થ્રેસર પડ્યા છે. બધા જ થ્રેસર અહીંયા તમને જોવા મળી છે. અને અહીંયા કંપનીનો વર્ક હાઉસ છે, કઈ રીતના થ્રેસર બને છે આ આપણે જોઈએ. આવી જાઓ ભાઈ. તો ખેડૂત મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે પરમ કંપનીની અંદર જે પણ મોડલ કંપની બનાવે છે હાજર સ્ટોકની અંદર એ અહીંયા પડેલા છે. આ બધા જ થ્રેસર અત્યારે ઓર્ડરના છે. ઓર્ડર કરવા માટે બુકિંગ ઓપન થઈ ગયું છે. જે પણ ખેડૂત મિત્રો લેવા માગતા હોય એ ફટાફટ બુકિંગ કરાવી દો વહેલા તે પહેલાં. એ પ્રકારની સિસ્ટમ છે. અહીંયા જુઓ, બધા જ મોડલ અહીંયા હાજર સ્ટોકમાં પડ્યા છે. અને અહીંયા પણ બીજા કલર વગરના મોડલ પડ્યા છે. જેનો પણ ઓર્ડર હશે એ અહીંયા ફટાફટ કલર વાગીને થ્રેસર તૈયાર થાય છે મિત્રો.
અહીંયા જોઈ શકો છો આ પ્રકારની સિસ્ટમ છે. મોડેલ ઘણા બધા પડ્યા છે અને અહીંયા વર્કશોપ છે. આ બાજુ કલર કામ ચાલુ થાય છે. અહીંયા જુઓ તો આ રીતના બધા જ મોડેલ હાજર સ્ટોકમાં છે પરમ કંપનીના. હવે આપણે આગળ બીજું બતાવીએ, જોતા રહો. તો ખેડૂત મિત્રો અહીંયા પરમ કંપનીનું વર્કશોપ છે જે આપણે અંદર બતાવીએ કયા કયા મોડેલ બને છે, કઈ રીતે બને છે એ પ્રકારનું વર્કશોપ છે જે આપણે બનાવીએ. પરમ કંપની દરેક જાતની વસ્તુ અહીંયા ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ કરે છે. પુલીઓથી માંડીને બધી જ પ્રકારની વસ્તુ પરમ કંપની ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ કરે છે જે આપણે બતાવીએ. અહીંયા આવો ભાઈ. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ પ્રકારની નાની મોટી પુલીઓ ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ થાય છે. અને આ બાજુ થ્રેશરના બધા જ નાના મોટા સ્પેરપાર્ટ પડ્યા છે. અંદર આવો ભાઈ, અંદર બતાવો. અહીંયા જુઓ એરંડાનું દિવેલા મોડેલ બને છે એ પણ આ રીતે અહીંયા તૈયાર થાય છે. રોજના લગભગ 4 મશીન એરંડાના બનાવવાની કેપેસિટી પરમની છે અને લગભગ બે થ્રેશર ટોકરી મોડેલ બનાવવાની કેપેસિટી છે જે પરમ કંપની રોજ હાલ 2 ટોકરી મોડેલ બનાવે છે. તો એ રીતની છે. અને અહીંયા જુઓ મિત્રો જે આપણા એલિવેટરની અંદર ચેન આવે એ એલિવેટરની ચેન છે. આ રીતની એલિવેટરની ચેન. અહીંયા આવો ભાઈ, નજીકથી બતાવો. જે આપણા એરંડાની અંદર એરંડા મોડેલની અંદર આ રીતના પ્લાસ્ટિકના વાટકાવાળી ચેન આવે છે. તો આ બધી જ ચેન બધી ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ છે મિત્રો. અહીંયા જે પણ તમને થ્રેશર દેખાય છે એ આ દિવેલા મોડેલ છે, દિવેલાનું એલિવેટર વગરનું. અહીંયા પણ દિવેલાનું એલિવેટર વગરનું મોડેલ બને છે. અહીંયા ડબલ એલિવેટર વાળું દિવેલા મોડેલ બને છે અને બાજુમાં પણ ડબલ એલિવેટર વાળું દિવેલા મોડેલ બને છે. તો એ પ્રકારના મોડેલ છે. તો ખેડૂત મિત્રો અહીંયા મારી પાછળ તમે જોઈ શકો છો કે ટોકરી મોડેલ બને છે જે અત્યારે હાલ 2 ટોકરી મોડેલનું કામ ચાલે છે. રોજના પર ડે 2 થ્રેશર બનાવવાની કેપેસિટી પરમ થ્રેશરની છે જે અત્યારે પરમ કંપનીના બધા જ જે માણસો છે એ મહેનત કરી રહ્યા છે. અને જુઓ અહીંયા એલિવેટર પણ ફિટ કર્યા છે. એલિવેટર કઈ રીતે ફિટ થાય છે એ બતાવો ભાઈ. જુઓ એલિવેટરની ચેન આ રીતે ભાઈ ટાઈટ કરે છે. એલિવેટરની ચેન ટાઈટ કરવા માટે સ્પેશિયલ જુગાડ આપેલો છે. આટલું બધું લાંબુ પાનું તમે કોઈ વાર જોયું નહીં હોય. અહીંયા જુઓ ચેન ટાઈટ કરવા માટે આ રીતની જુગાડ છે. જો આ પાનું ભાઈ બતાવો તો મિત્રો આ જુઓ બોક્સ પાનું કેટલું લાંબુ છે ચેન ટાઈટ કરવા માટેનું. આ રીતનું પાનું ભાઈ પાનાથી ચેન ટાઈટ કર્યા છે. જે આપણા ટોકરી મોડલની ચેન આવે એ આ રીતની ચેન અને એલિવેટરના વાટકા આ રીતના હોય છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે અહીંયા જુઓ ભાઈ વેલ્ડિંગ કરે છે. ભાઈ સરખું વેલ્ડિંગ ભરજો બરાબર. કેવા ટોકા મારે કોઈ તૂટી નહીં જો આમાં ખેડૂત મિત્રોના. પોલ બોલ રહી ન જાય પાહી વો રાખજો બરાબર ને. સરખું ટાઈટ કરજે પહેલા તું. આ જે મિત્રો આ એલિવેટરના વાટકા ખુલી જાય તો આ ભાઈનો સંપર્ક કરવો. આ ભાઈ જો આ ભાઈ જે એલિવેટરના વાટકા ફિટ કરતો હોય તો આને પકડવો. વાટકા જો ખુલી ગયા તો આને પકડવાનો બરાબર ને. એ ભાઈ ટાઈટ કરે. તો મિત્રો આ રીતનું આપણું પરમ કંપનીનું મોડેલ છે. અને અહીંયા જુઓ બ્લેડો ફિટ કરવા માટે અહીંયા બધી સિસ્ટમ આપેલી છે. અહીંયા દરેક જાતની અહીંયા બ્લેડોની લાઈન પડી છે. જુઓ અહીંયા જુઓ બ્લેડોની લાઈન બતાવો. અને આ આપણું લીલું ડૂચા કાઢવાનું સિસ્ટમ છે. આ જુઓ લીલો ડૂચા કાઢવા માટે સિસ્ટમ અહીંયા લગાવેલી છે. અંદર બતાવો ભાઈ કઈ રીતની પટ્ટીઓ લાગેલી છે. આ પટ્ટીઓ ફરવાથી લીલા ડૂચા આ રીતના આ બાજુ ધીરે ધીરે બહાર નીકળે છે. અહીંયાથી ડૂચા ઉડાડતું હોય એ અહીંયા બારી આપેલી છે. તો આ રીતની સિસ્ટમ આપેલી છે જે આપણે અંદરથી જો બનતું હોય તો અત્યારે જ આપણને દેખાય. ખેતર લાગી ગયા પછી આ બધું દેખાય નહીં, અંદર પેક થઈ જાય. તો આ રીતની સિસ્ટમ છે ભાઈ. બરાબર ટોકા મારજો. આ પટ્ટી ખુલી ન જવી જુઓ, ખેડૂતોને તકલીફ પડવી ન જુઓ બરાબર ને. હા વેલ્ડિંગ મજબૂત કરજો. જો તૂટી ગયું ને તો ખેડૂતો તમને કરશી હેરાન. અત્યારે પહેલાની વેલ્ડિંગ મજબૂત મારીને મોકલીએ છીએ. ખેડૂત મિત્રો વેલ્ડિંગની તકલીફ પડે તો ભાઈને તમે ફોન કરી હેરાન કરજો. નંબર પછી આલ્યો હોય, કાલમાં નંબર આલ્યો. તો ખેડૂત મિત્રો હવે આપણે અહીંયા પતરા વિભાગમાં તમને બતાવીએ કે અહીંયા જો દરેક જાતના પતરા ઇન હાઉસ મોલ્ડિંગ થાય છે. તો અહીંયા મોલ્ડિંગ કરવાનું મશીન પણ તમે જોઈ શકો છો.
તો મિત્રો ચાયણો જે હોય ચાયણાના સાઈડનું પતરું છે આ રીએ ચાયણાના સાઈડમાં અહીંયા આ રીતે પતરું કઈ રીતે વાળવું એ અહીંયા મશીન ઉપર વળાવે ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ છે વાળવાનું પણ મશીન છે હોલ પાડવાનું પણ મશીન છે કાપવાનું પણ મશીન છે બરાબર ને ભાઈ તો હવે આપણે થોડી વાર કારીગરને પણ બતાવીએ કે કારીગર કઈ રીતે પતરા વાળે છે તો ભાઈ આ પતરાને તમે કઈ રીતે શું શું કામ કરો છો એ બતાવો આ પતરાને સેન્ટર ટુ સેન્ટર વાળવા પડે છે અને કમ્પ્લીટ ડિગ્રી મિલાઈને વાળવા પડે છે. ડિગ્રી મિલાઈને વાળવા પડે છે હા અને વાળવાનું કાપવાનું બધું અહીંયા થાય છે બધું અહીંયા અને થાય હોલ છે. પાડવાનું બધું બધું મશીનરીથી કામ ચાલુ થાય બધું છે. મશીનરી થાય છે હા. તો જુઓ મિત્રો ભાઈ તમારું નામ શું બોલો શેખ મોહમ્મદ જુબેર. બરાબર તો આ રીતની વાળવાનું કાપવાનું હોલ પાડવાનું બધું જ આ મશીનની અંદર કામ થાય છે. હવે મિત્રો અહીંયા સીએનસી મશીન છે જે પણ પતરાની અંદર નામ લખવું હોય ડિઝાઇન પાડવી હોય એ આ સીએનસી મશીન થાય છે. બધું જ મેન્યુફેક્ચરિંગ ઇન હાઉસ કોઈ પણ જાતનું કામ પરમ કંપની બહાર આપતી નથી. અહીંયા જુઓ સીટ મેટલ પડી છે જે મેટલની સીટ કહેવાય અહીંયા ચાદરો પડી છે દરેક સ્ટેશનની અંદર આ રીતની ચાદરો વપરાતી હોય. અહીંયા જુઓ કંપનીનું નામ પણ આપણે બતાવી દઈએ. અહીંયા ફોકસ કરો ભાઈ ટાટા સ્ટીલ ટાટા કંપનીનું પતરું કંપની વાપરે છે. જુઓ અહીંયા લોગો પણ તમને જોવા મળી છે. અંદર જે આપણે અંદર બતાવી છે કંપનીની અંદર કઈ રીતની સ્પેરપાર્ટ વાપરવામાં આવે છે એ આપણે તમારી નજર સામે બતાવ્યું કે ટાટા કંપનીની ચાદર કંપની વાપરે છે તો એની અંદર લોખંડની અંદર પણ તમારે કોઈ જોવા પણ નહીં રહે. અહીંયા ચેકર પ્લેટ છે ચેકર પ્લેટ આ રીતની ચેકર પ્લેટ છે. તો હવે આપણે આગળ બતાવીએ તો અહીંયા કટર વિભાગ છે. દરેક જે આપણા મોડલો થ્રેસરના બને છે એ અહીંયા કટરનું મેન્યુફેક્ચરિંગ થાય છે. આ સ્પેશિયલ કટરનો વિભાગ છે કોન્કેવ કહેવાય એ આપણે કોન્કેવ વિભાગ છે. તો શું નામ તમારું મિત્ર? પહેલાદભાઈ. જો આ ભાઈ કટર બનાવે છે કયા માપની કટર બનાવો છો તમે? કયા પાક માટેની? ઘઉં માટેની બનાવો છો? હા. અહીંયા જો ઘઉં માટેની વેલ્ડિંગ થાય છે તો વેલ્ડિંગ હરખું ન વાગેલું તો આ ભાઈને પકડવા બરાબર સળિયા બળિયા તૂટી જાય તો આ ભાઈ પકડવા બરાબર. હા તો જો આ રીતનું અહીંયા બધી જ જાતની કટર બનાવે છે. જો અહીંયા ભાઈ તમે કટર બનાવો એ કઈ વર રાખો છો મતલબ શું સાવધાની રાખો છો માપ કઈ રીતે લો છો એ બતાવો અમારે ખેડૂત મિત્રો. માપ લેવા માટે શું હોય મિત્રો? જુઓ આ સળિયું હોય છે આ ગેજ કહેવાય. આની અંદર માપ કઈ રીતે લો તમે બતાવો કટર બનાવવા માટે. જુઓ હા જો એ અલગ અલગ સળિયા કેટલા માપે લગાવવા એ લગાવવા માટે અહીંયા સળિયો એક જાતનું માપ છે. આ માપથી પહેલાં આપણે લીટી પર બનાવી દેવાની એના પછી આડા ઊભા સળિયા લાગે છે તો એ રીતની રાખી છે બરાબર. અને આ બંનેનું માપ લેવા માટે કયું માપ રાખો? આની અંદર આ બંનેનું ગાળું સેટ કરવા માટે કયું માપ રાખો? બીજું છે બરાબર એનું માપ પણ આપણે બતાવીએ. તો મિત્રો હવે આપણે કટર કઈ રીતે બને છે એ આપણે બતાવીએ. તો ભાઈ આ કયા પાકની કટર છે? આ ડોલર ચણાની છે ડોલર ચણાની આ કટર છે. તો આ કટરના સળિયાનું માપ કઈ રીતે કાઢે છે ભાઈ એ 14 તમને બતાવે. 14 mm ની કટર છે. હા અને દરેક 4 ને 5 બંધી આવશે એમાં બરોબર. એટલે જેનો ગાળો એટલે કે સાઈડ જેની થાય ને આ બંને સળિયા હોય એ બંને સળિયા વચ્ચેનું અંતર એક સરખું રહે એના માટે આ ભાઈ પાસે એનું માપ છે. કઈ રીતે લગાવવાનું આને આ રીતે લગાવો એટલે બંનેનું માપ વધઘટ ના થાય એ રીતની ડિઝાઇન બનાવે છે ભાઈ. તો ધન્યવાદ ભાઈ. તો આ રીતની સિસ્ટમથી દરેક જાતની કટરો બને છે મિત્રો. એટલે કે તમારે કટરની અંદર પરફેક્ટ માપ જળવાઈ રહે દરેક પાકની અંદર બિલકુલ પણ ખામી ના પડે એ રીતની કટરો બને છે મિત્રો. હવે આપણે આગળ આવી જાઓ ભાઈ. આગળ કલર હાઉસ છે સામે જે દેખાય છે એની અંદર દરેક જાતના થ્રેસરો પરમ કંપનીના દરેક મોડલનો કલર બને છે કલર થાય છે. તો કલર વિભાગ છે અહીંયા જો દરેક થ્રેસર અહીંયા પડ્યા છે. અહીંયા એરંડાના ડબલ એલિવેટર વાળા 2 મોડલ પડ્યા છે એના કલર કામ અત્યારે ચાલુ છે. તો ભાઈ અહીંયા કલર કરે છે. કાકા આવી જાઓ આ બાજુ થોડી વાર માટે.
આ આપણા પરમ કંપનીના શું નામ કાકા તમારું? આબિદ ખાન. હા, જો કાકા કલર કરે છે, કાકા કલર કરવા માટે તમે શું શું સાવધાની રાખો છો પહેલા તો એ વાત કરો. મોઢા ઉપર બોધીએ છીએ હમ. અને બધી રીતે સાવધાની રાખીએ. સાવધાની રાખીએ. અને ખેડૂતોના કલરમાં કોઈ કમ્પ્લેન આવે એના માટે કલરમાં તમે કયો કલર સારો કલર વાપરો છો? કયો કલર વાપરો? અમે મહેસાણા લેડીઝનો અને અમદાવાદથી આવે છે 2 કલર વાપરીએ છીએ. બરાબર. કોઈ ભેગ નહીં કરતા કલરમાં? ના. પાણી નહીં ના વેચતા ના ને? થીનર થીનર. હા, અમરીશભાઈ પેલી બાજુ જઈને તમે પાણી વેચ દેતા કહેજો પા. ના ના થીનર યાર. એવું છે ને? પાણી વેરાતું હે. હા, બરાબર. તો કલર આ કાકા કરે છે અને સારો કલર કરે છે. કોઈ ખોમી આવે તો કોમેન્ટ કરજો. બરાબર, સારો જ કલર હોય પરમ કંપનીનો. અહીંયા પણ બીજું મોડેલ પડ્યું છે હાઇડ્રોલિક વાળું, એનો પણ કલર અત્યારે થશે. તો ખરું મિત્રો, હવે આપણે વાત કરીએ કે પરમ કંપની દર વર્ષે નવા સુધારા કરે છે. કઈ રીતે સુધારા કરે છે, કરવા પાછળનું કારણ આપણે જણાવીએ. કે મારા પાછળ તમે જોઈ શકો છો કે અહીંયા ખેતર છે, જે પરમ કંપની પોતે સંશોધન કરવા માટે પાછળ લગભગ 40 વીઘાની અંદર ખેતી કરે છે, જેનાથી અલગ અલગ પાકની અંદર થેસરમાં ડેમો કરવા માટે, એટલે કે એરંડા હોય તો એરંડાના થેસરની અંદર સિઝન પતી ગયા પછી પણ પાક રહે જોવા માટે, પાક લેવા માટે, અખતરા કરવા માટે પરમ કંપની અહીંયા ખેતરો છે. એની અંદર અલગ અલગ પાકનું વાવેતર કરે છે, જેવા કે ધાણા, અજમો, એ બધા હલકા પાકોનું વાવેતર કરીને દરેક જાતના પાકની અંદર સારું રિઝલ્ટ મળે એટલા માટે પરમ કંપનીએ અહીંયા પોતાના ખેતરોની અંદર વાવેતર કરેલ છે, જેથી કરીને પાક આપણા બિન સિઝનમાં પણ પાકનું ટેસ્ટિંગ કરવા માટે જે હાજરમાં પાક છે, અત્યારે પણ એરંડા પડ્યા છે, તમને બતાવું. અહીંયા જુઓ ખેતરની અંદર અત્યારે પહેલો મહિનો ચાલે છે, તો અત્યારે એરંડા આવ્યા નથી હજુ પણ, છતાં પણ પરમ કંપનીએ ગઈ સાલના એરંડા સંગ્રહીને સાચવીને રાખ્યા છે ટેસ્ટિંગ કરવા માટે. કારણ કે એરંડાની અંદર મોડલની અંદર દિવસે ને દિવસે કંઈક નવો સુધારો કરવા માટે પરમ કંપનીએ અહીંયા એરંડા પણ રાખેલા છે, જે આઉટ સિઝનમાં પરમ કંપની ટેસ્ટિંગ કરીને થેસરની અંદર સુધારા વધારા કરીને આ રીતે એરંડા પડ્યા છે. આ રીતે અજમો પણ પડ્યો છે. અલગ અલગ પાક આ રીતે સંગ્રહીને અહીંયા જો ટેસ્ટિંગ માટે અલગ અલગ મોડલ બનાવેલા છે. જે પહેલાં બનાવ્યા હતા એમાં પણ સુધારો વધારો કરીને અત્યારે હાલ તમને જે મોડલ મળી છે જોવા માટે, એ અલગ અલગ અખતરા કર્યા પછી મળી છે. તો ખૂબ જ મહેનત બાદ પરમ કંપની આ રીતે સક્સેસ થઈ છે. એનું કારણ એ જ છે કે આ રીતે ખેતરમાં અખતરા કરીને પાક વાવીને આ મુકામ હાસિલ કરી છે. તો જુઓ મિત્રો, અહીંયા બાજુમાં પરમ કંપની આવેલી છે. અહીંયા જુઓ પરમ કંપની ત્યાં દેખાય છે. અને પરમ કંપનીએ પોતાના જ ખેતરની અંદર અહીંયા ધાણાનું વાવેતર કરેલું છે. ધાણાનું વાવેતર અમારા મહેસાણા જિલ્લાની અંદર બિલકુલ થતું નથી. પરમ કંપનીએ અહીંયા પોતાના ટેસ્ટિંગ માટે ધાણા વાવેલા છે. જે ટોકરી મોડલ આપણું ચાલે છે, હલકા પાકની અંદર સક્સેસ છે. એનું કારણ એ જ છે કે પરમ કંપની ધાણા જેવા પાક પણ અહીંયા પોતાના ખેતરની અંદર વાવે છે, જેથી કરીને ધાણાની અંદર દિવસે ને દિવસે રિઝલ્ટ કેમ સારું મળે, ફાડા કેમ કરીને ઓછા થાય, એ ટેસ્ટિંગ કરવા માટે કંપની ધાણા જેવા પાકનું વાવેતર કરે છે. અજમો અથવા દરેક પ્રકારના પોતાની જરૂરિયાત પ્રમાણેના પાક અહીંયા વાવેતર કરે છે, જેથી કરીને થેસરનું રિઝલ્ટ દિવસો ને દિવસે સારું રહે. થેસરની અંદર કોઈ પણ ખામી હોય તો એ દૂર થાય એટલા માટે કંપની ધાણા પણ વાવે છે. અહીંયા જુઓ કંપની ત્યાં છે બાજુમાં, અને પાછળ આપણે વિડીયો બનાવવા માટે અહીંયા આવેલા છે. ખૂબ સરસ ધાણા અત્યારે હાલ છે, ફૂલબૂલ આવી ગયા છે. ધાણાની બાજુમાં અજમાનું પણ વાવેતર છે. જુઓ મિત્રો, અહીંયા અજમો લગભગ આપણે ખપ્પાના ગાળા કહીએ, એ ખપ્પાના ગાળાથી થોડો વધારે ગાળો છે. એ રીતનો ગાળો અજમાનો છે. અને આ રીતનો અજમો વાવેલો છે. મિત્રો, અજમો પણ સારો છે. અત્યારે લગભગ 1 વેત ઉપરનો અજમો થઈ ગયો છે. અહીંયા જુઓ 1 વેતનો છોડ છે. તો અજમાનું પણ ટેસ્ટિંગ કરવા માટે કંપની અજમો વાવે છે, જેથી કરીને સારી એવી સફળતા મળે કંપનીને અજમાના પાકની અંદર. તો ખરું મિત્રો, પરમ કંપનીની વધારે માહિતી લેવા માટે તમને અહીંયા ડિસ્પ્લે ઉપર નંબર મળતા હશે, એ ડિસ્પ્લે પર કોન્ટેક્ટ કરી શકો છો. અને નંબર પણ તમને બોલી દઉં છું, 9558 એ નંબર પર ફોન કરીને તમે કંપનીનો સંપર્ક સાધી શકો છો. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલ પર જોડાયેલા રહેજો. અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ નીચે બટન આવતું છે, એ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું એક નવા વિડીયો અંદર. ત્યાં સુધી
ધન્યવાદ.